અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના સર્વેલન્સ સ્ક્વોડ મિલકત સંબંધી ગુનાઓ અંગે ભરકોદરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ગામની હદમાં આવેલ રોશની એસન ગુરુકૃપા મેટલ સંચાલક મોહમ્મદ મુસ્દિક મોહમ્મદ રફીક પઠાને પોતાના ગોડાઉનમાં બિનઅધિકૃત રીતે કોપરનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે માહિતી આધારે પોલીસે ગુરુકૃપા મેટલમાં દરોડા પાડી સર્ચ કરતા અંદરથી ક્રોપરના વાયરોના ગૂંચરા, ક્રોપર કેબલ, ક્રોપર વાયર, સિલ્વર કલરના ક્રોપર કેબલ, 300 કિલો ઉપરાંતનો ક્રોપરનો જથ્થો મળી આવ્યો હતો. જે ક્રોપરના જથ્થા અંગે જરૂરી આધાર પુરવઠા તેમજ બિલ્ટી માંગતા ગોડાઉનના સંચાલક મોહમ્મદ મુસ્તિક મોહમ્મદ રફીક પઠાણ નિવૃત્ત રહ્યા હતા અને કોઈપણ જાતના આધાર પુરવઠા રજૂ ન કરતા પોલીસે 2.64 લાખ રૂપિયાના ક્રોપરનો જથ્થો તેમજ મોબાઈલ મળી 2.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મોહમ્મદ મુસ્દિક મોહમ્મદ રફીક પઠાણ, સદામ હુસેન, ઝાકીર હુસેન શાહ અને વિજય બહાદુર સંકટ પ્રસાદ યાદવની ધરપકડ કરી હતી અને તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.